वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मंगलं भगवान् विष्णु सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं नतो देवमुनिश्चिरम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यालयं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् हरे राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम राम
ભગવાન કેશવ પાસે ઉદ્ધવજી જ્ઞાન લેવાને બેઠા છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું, ઉદ્ધવ, દત્તાત્રેય ભગવાને યદુ રાજાને જે દિવ્ય જ્ઞાન આપ્યું એ દિવ્ય જ્ઞાન હું તમને આપું છું, તેને ધારણ કરો. ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ છે. એ 24 ગુરુ પાસેથી એમણે જે જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાન ભગવાન કહે છે. દત્તાત્રેયના પ્રથમ ગુરુ છે કે પૃથ્વી. તો પૃથ્વી પાસેથી હું ક્ષમા અને ધૈર્ય એ બે મહત્વના ગુણોનો શીખ્યો છું. અનેક લોકોનો પાદ પ્રહાર થતા હોવા છતાં પૃથ્વી ફરિયાદ કરતી નથી, બધું સહન કરે છે. બીજા ગુરુ છે કે વાયુ. વાયુના 2 પ્રકાર છે, પ્રાણવાયુ અને બાહ્ય વાયુ. પ્રાણવાયુ પાસેથી શીખ્યો કે મનુષ્ય કેવળ આહારથી જ સંતોષ રાખવો અને રૂપ પ્રસાદ ઇન્દ્રિયની અપેક્ષા રાખવી નહીં, કારણ કે એમ કરવાથી મન વિક્ષેપ પામે છે અને જ્ઞાનનો નાશ થાય છે. વળી બાહ્ય વાયુ પાસેથી હું શીખ્યો કે જીવનમાં મહાન બનવાની ઈચ્છા રાખનારે કોઈનો સંગ કરવો નહીં. યુ કેન પ્લીઝ એવરીબડી ઓલ ધ ટાઈમ. બધાને રાજી રાખવાના પ્રયત્નમાં આપણને તકલીફ આવી પડે. ત્રીજું કહ્યું છે કે આકાશ સર્વવ્યાપક હોવા છતાં એને કોઈ વસ્તુનો સંગ નથી, તેમ યોગીઓએ પણ દેહની મર્યાદા છોડી આત્માની અંદર બ્રહ્મ સ્વરૂપને ધારણ કરવું. જળ પાસેથી હું સ્વચ્છતા, સ્નિગ્ધતા, મધુરતા અને પવિત્રતાને શીખ્યો છું. કપડા પર પડેલા ડાઘને સાફ કરવા જેમ મેલું પાણી ચાલે નહીં, સ્વચ્છ પાણી જોઈએ. તેમ હું જે કહું છું તે કરો, હું કરું છું તે ન કરો, એવા બેવડા ધોરણ અપનાવવાનો માણસ ક્યારેય પથદર્શક બની શકતો નથી. જળ સ્વભાવથી શીતળ છે. તર્ક સંગ્રહનું સૂત્ર છે તે શીત સ્પર્શવ્યત્યાય, શાંતિ, શીતળતાથી શાંતિની પ્રાપ્તિ થાય. પછી કીધું અગ્નિ. અગ્નિ તેજસ્વી, જ્યોતિર્મયને કોઈનાથી પણ દબાવી ન શકાય એવા સંગ્રહ માટે કોઈ પાત્ર ન રાખતા, કેવળ ઉદાર પાત્રી છે. અગ્નિ કોઈના દોષ જોતા નથી. પછી કીધું છે કે ચંદ્ર, શુક્લ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કલાઓમાં વધઘટ થાય છે, પરંતુ ચંદ્રને ફેર પડતો નથી. એમ શરીરની અંદર રહેતા આત્માને અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષ્યતે ને નશ્યત્યા 6 વિકારથી કોઈ ફેર ન પડવો જોઈએ. આ જ્ઞાન આપનાર ચંદ્ર એ ગુરુ સમાન છે. વળી શુક્લ પક્ષ દરમિયાન ચંદ્ર તેજ ભેગું પડે છે અને કૃષ્ણ પક્ષ દરમિયાન બધું જ તેજ આપણને આપી દે છે. કાલની ચિંતા કરતો નથી. કાલે ફરીથી હું તેજ પ્રાપ્ત કરી લઈશ એટલો ચંદ્રને વિશ્વાસ. તો વ્યક્તિએ પોતાના પુરુષાર્થ અને પ્રભુ કૃપા પર દ્રઢ વિશ્વાસને ધારણ કરવા જોઈએ. પછી કીધું છે કે સૂર્ય. સૂર્ય વર્ષના 8 મહિના સુધી તપે અને 4 મહિના વર્ષા ઋતુના પાછું વરસાવે, પરંતુ એનામાં લેવાનું કે ત્યાગવાનું અભિમાન હોતું નથી. એમ ક્યારે પણ દાન કરો કે ત્યાગ કરો તેનું અભિમાન ધારણ કરવું નહીં. વિવિધ દેહમાં રહેતો હોવા છતાં આત્મા એક જ છે. આ ગુણ આત્માએ સૂર્ય પાસેથી શીખવા જેવું છે. પછી કીધું કબૂતર. એક કબૂતર તેની પત્ની કબૂતરીને બચાવવા સાથે પોતાના માળામાં રહેતું હતું. કબૂતર અને કબૂતરી પોતાના બચ્ચા માટે ચણ વીણવા જંગલમાં ગયા. પાછા આવ્યા ત્યારે જોયું તો કબૂતર અને કબૂતરીએ શું જોયું? એના બચ્ચા પારધીની ઝાડમાં ફસાયેલા છે. પોતાના બચ્ચાને પારધીની ઝાડમાં ફસાયેલા જોઈ કબૂતરીને પણ હોશ રહ્યો નહીં, પોતાના બચ્ચાની પાછળ પડી. એ પણ ઝાડમાં ફસાઈ ગઈ એટલે કબૂતર પણ એની પાછળ ગયું. આમ ચારેય જીવ ઝાડમાં ફસાઈ ગયા. પારધી બાંધી અને તેને લઈ ગયો.
આ પ્રસંગ પરથી શીખવા મળે છે કે સંસારમાં અતિ અનુરાગ અને આસક્તિ રાખવી નહીં. તમે સંસારમાં જેટલી આસક્તિ રાખશો એટલો જ તમને અસંતોષ ભોગવવો પડશે, સંતાપ ભોગવવો પડશે. મારા પુત્ર, મારી પત્ની, મારા બાળકો, આ બધું અસાર છે. પછી કીધું અજગર. અજગર પાસેથી શીખવા મળ્યું છે કે સુખ અને દુઃખ જે કંઈ પણ આવી પડે એને ભોગવી લેવું, સુખને કે દુઃખને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા. સમુદ્ર, તો સમુદ્ર પાસેથી તો ઘણા ગુણો શીખવાના છે. સાગર બહારથી પ્રસન્નતા વાળો અને ઉછળતો દેખાય, પરંતુ અંદરથી ધીર અને ગંભીર છે. તે મનુષ્ય લોક વ્યવહારમાં બહુ સુંદર રીતે રહેવું જોઈએ, પરંતુ અંદર પોતાની અંદર સમાજધારીના ધૈર્ય અને ગુણને પ્રાપ્ત કરી અને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. પછી કીધું છે કે મધમાખી એટલે કે ભ્રમર. ભ્રમર જેમ ફૂલને કષ્ટ આપ્યા વગર એમાંથી રસ ચૂસે છે અને પરાગનયનની ક્રિયા દ્વારા ફૂલના ઉપકારનો બદલો વાળે છે, એ રીતે મનુષ્યએ ગ્રસ્તોને કષ્ટ ન પડે એ રીતે પોતાનો નિર્વાહ કરવો જોઈએ. વળી માધુકરી વૃત્તિથી પોતાનો નિર્વાહ કરવો, ગ્રસ્થ આશ્રમના આશ્રય કરવાથી કમળના બીડાયેલા ભમરાની જેવી પરિસ્થિતિ આપણી થાય છે. બહુ ગ્રસ્થ આશ્રમની અંદર મોહ ન રાખવો, નહીં તો ભમરો જેમ કમળનો રસ ચૂસવામાં સાંજ સુધી પડેલો રહે અને સૂર્યાસ્ત થાય એ સાથે જ કમળ બીડાઈ જાય તો ભમરો કમળની અંદર પૂરાઈ જાય છે. ભમરો ધારે તો એ છેદ કરીને બહાર નીકળી શકે, પરંતુ કમળ પ્રત્યે ભમરાને બહુ આસક્તિ હોય એટલે એ છેદ કરતો નથી. એવામાં હાથી આવે, કમળને તોડીને પોતાના પગ નીચે કચડી નાખે તો એમાં ભમરાનો પણ નાશ થઈ જાય. તો કમળને જો સંસારનો સમુદ્ર માનીએ અને ભમરો જો જીવ સ્વરૂપ માનીએ તો કાળરૂપી હાથી આવી અને બધાનો નાશ કરી નાખે છે. માટે વધારે આસક્તિ રાખવી નહીં. પછી કીધું છે કે હાથી સ્પર્શ સુખની અનિયંત્રિત લાલસાને કારણે હાથી મૃત્યુનો પામે છે. હાથીને જ્યારે પકડવું હોય ત્યારે શિકારીઓ કેવો રસ્તો અપનાવે? એક મોટો ખાડો ખોદે, આખો ખાડો ઘાસથી ભરી મૂકે અને ખાડાની એક તરફ લાકડાની હાથણી કાળો રંગ મારીને રાખે. હાથણીને જોઈ અને હાથી એની તરફ આકર્ષાય છે અને એને પામવા માટે દોડે છે, પરંતુ એને પામવા જતા પહેલા એ તરત જ એ ખાડાની અંદર ઉતરી પડે છે. એ ખાડાની અંદર પડે એટલે તરત જ શિકારીઓ એનો નાશ કરી નાખે છે, હાથી દાંતને કાઢીને લઈ જાય. માટે બહુ ઝાઝા શરીરના સુખોની અપેક્ષાઓ રાખવી નહીં. પછી કીધું મધ ભેગું કરનારો પારધી. મધમાખી બહુ અતિ પરિશ્રમ કરી મધને ભેગું કરે, પરંતુ પોતે એનો ઉપયોગ ક્યારેય કરી શકતી નથી. મધપુડા તમે જોયા હશે, કેટલું મધ લટકતું હોય, પરંતુ પોતે એનો ઉપયોગ ન કરી શકે. કોઈ વ્યક્તિ આવે ને મધપુડા નીચે અગ્નિ પેટાવે એટલે મધમાખીને એ મધપુડો ખાલી કરવો પડે, મધને લઈ જાય. વળી એ વ્યક્તિ પણ ઉપયોગ ન કરે ને બીજાને વેચે. જે વેચે એ એનો લે, એનો ઉપયોગ કરે. તો દત્તાત્રેય ભગવાન શું કહેવા માંગે છે કે મનુષ્ય સત્કર્મ કે દાન કર્યા વગર એકઠું જ કરીએ રાખશે, ભેગું જ કરીએ રાખશે. પોતે જો એનો ઉપભોગ નહીં કરી શકે તો એની ભેગી કરેલી સંપત્તિનો ઉપયોગ કોઈક બીજું કરશે. હવે બીજું કેવી રીતના ઉપયોગ કરે, એ જે ઉપયોગ કરે એના ઉપર આધાર છે. માટે જેટલો આપણાથી થઈ શકે એટલું કાર્ય કરવાનું ભગવાન દત્તાત્રેય આ વાત શીખાડે છે. તારી કમાયેલી સંપત્તિ જો તું તારા માટે ખર્ચવા તૈયાર નથી તો તારી પાછળ વાપરનારો શું વાપરવાનો? કોઈ એમ કે હું રાખીને જાઉં છું, મારી પાછળ ભાગવત કરજો, પણ એ ભાગવત કરશે એની ગેરંટી? જીવતા જગત્યું કર લે ને ભાઈ, તું ભાગવત કરીને જા. કાંઈ ભાગવત પિતૃઓના મોક્ષાર્થે જ નથી, આત્મકલ્યાણ અર્થે પણ ભાગવત થઈ શકે. આપણાથી જેટલું થાય એટલું કરી લેવાનું ભાઈ. દાન, વ્રત, જપ, તપ જે કંઈ પણ થાય. પછી કીધું કે હરણ.
હરણને પકડવા માટે શિકારી બીન બજાવે એટલે એના સૂરમાં અનેક હરણ ખેંચાઈને આવે. એ સમયે શિકારી ઝાડ નાખીને હરણને ફસાવીને મારી નાખે છે. આમ કર્ણેન્દ્રિય ઉપર સંયમ ન હોવાથી હરણ મરણને શરણ થાય છે. તો આના પરથી બોધ મળે છે કે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિએ વિષય સંબંધી ગીત વાજિંત્રોને સાંભળવા નહીં. મત્સ્ય એટલે કે માછલી. માછીમાર કાંટાની અંદર પદાર્થ ભેરવી તેને પાણીમાં નાખે. સ્વાદની લાલચે માછલી એને ખાવા માટે આવે અને કાંટામાં માછલી ફસાઈ જાય એટલે પારધી એને બહાર કાઢી લે. તો સ્વાદની લાલચમાં માછલી પોતાના પ્રાણને ગુમાવે છે. તો ભગવાન દત્તાત્રેય કહેવા માંગે છે કે આ રસના એટલે કે જીભ, આપણી જીભને બહુ લાદ નહીં લડાવવાના, ખાવા પીવાના, સાત્વિક ભોજનને ધારણ કરવું, નહીં તો બીજી બધી લીલાઓ ઉત્પન્ન થાય. જીભને જેટલા લાદ લડાવીએ એટલું આપણને નુકસાન છે. માટે બહારનું ખાવા પીવાનું તો બહુ ધ્યાન રાખવું ભાઈ. કારણ કે રસમ જીતે હે સર્વ જગત જીતે. રસને જીતી લ્યો, રસ એટલે કે જીભ, જીભને જીતી લ્યો એટલે આખું જગત જીતાઈ ગયું. સ્વાદની લાલચોમાં બહુ જવું નહીં. અને અત્યારના તો બધા ખાવા પીવાના કેવા થઈ ગયા છે, એકેય વસ્તુ સાચી નથી મળતી. અને હવે તો બધા ન ખાવાનું ખાય. કાલે જ મને એક વ્યક્તિ અહીંયા આવ્યા હતા, એ કહી ગયા કે મહારાજ જરા બધાને કહેજો કે આજકાલના છોકરાઓ તંબાકુ બહુ ખાય છે અને આને કારણે બીજી બધી બદીઓ ફેલાય છે, રોગ ફેલાય છે. હમણાં ઘણા લોકો કેન્સરમાં મૃત્યુ પામ્યા છે. તો આવી બધી વસ્તુઓને ધારણ નહીં કરવાની. આ બધું મૃત્યુનું કારણ બને. એક બે જણા તો અહીંયા આવીને મૂકી ગયા છે અને એક ભાઈ છે અહીંયાથી જ છે, પણ હવે એને નામ જાહેર કરવાની એને મનાઈ કરી. જો કે એ તો મારી પાસે ઘરે આવીને જ મૂકી ગયા છે, 4.5 મહિના થયા. એટલે તો જીતમ રસમ સર્વ જીતે હે રસા. આ બધી વસ્તુઓને ધારણ ન કરવી, જીભને કાબુમાં રાખવી. પછી કીધું પિંગલા નામની વારાંગના. પિંગલા નામની એક વેશ્યા હતી. રોજ સાંજે તૈયાર થઈને ગ્રાહકની રાહ જોવે. એક દિવસ તૈયાર થઈને બેઠી છે, ગ્રાહકની રાહ જોવે છે. રાત સુધી ગ્રાહક ના આવ્યો અને પિંગલાના મનમાં વિચાર આવ્યા, આટલી બધી રાહ ગ્રાહકની જોઈ, એના કરતાં ભગવાનની ભક્તિમાં સમય વિતાવ્યો તો પ્રભુ મળત. તરત જ ભગવાનની ભક્તિમાં મન લાગી ગયું અને ભગવાનની આરાધના શરૂ કરી. અંતે દત્તાત્રેય ભગવાનની ભક્તિ કરી, એને જ પ્રસન્ન કર્યા. દત્તાત્રેય ભગવાને એ પિંગલા નામની વેશ્યાને પોતાની ગુરુ બનાવી છે. તમે વિચાર કરો. આમાં તો વીજળીને ચમકારે રે મોતીડા પરોવો પાનભાઈ, એટલે વીજળીનો ચમકારો થાય ત્યારે હાચું મોતી પરોવા નથી પીવાનું. એ અહીંયા વીજળીનો ચમકારો થાય ને ભક્તિનું મોતી પરોવાઈ જાય. હે પાનભાઈ એ ભજન કહેવા માગે છે, ભજનમાં કહેવા માગે છે. તો એવા વિચારોને ધારણ કરવું. પછી કીધું ટીટોળી. ટીટોળી પોતાની ચાંચમાં માંસનો ટુકડો લઈને આકાશમાં ઉડે એટલે બીજા બધા પક્ષીઓ એની પાછળ પડ્યા, એને મારવા લાગ્યા. એટલે ટીટોળીએ પોતાની ચાંચમાં રહેલા માંસના ટુકડાને મૂકી દીધો એટલે બધા એને છોડી અને માંસના ટુકડાની પાછળ પડ્યા. તો આનો અર્થ સીધો થાય છે કે મનુષ્ય જ્યારે સૌંદર્ય, સંપત્તિ અને પ્રતિષ્ઠા અને સારી ઓળખાણ કે સત્તા હોય ત્યારે લોકો એને ફોલી ખાવાના પ્રયત્ન કરતા હોય. પોતાની સ્વાર્થ વૃત્તિમાં જ રસ ધરાવતા હોય. એનો અર્થ એ નથી કે સૌંદર્ય, સંપત્તિ કે સત્તાને ધારણ ન કરવા, પરંતુ યોગ્ય સમયે બધું પાછું મૂકી પણ દેવું. કારણ કે શાંતિ અને સુખને પણ પ્રાપ્ત કરવા જરૂરી છે. પછી કીધું છે કે બાળક, અવધૂતે બાળકને ગુરુ તરીકે સ્વીકાર કર્યો, કારણ કે એની પાસેથી માન, અપમાન, નિર્દોષતા શીખવાના છે.
બાળકને તમે તોફાન કરીને મારો તો રડવા લાગે, વળી થોડીક વારમાં શાંત થઈ જાય, તમે પ્રેમથી પાછો બોલાવો તો આવી જાય. તો બાળક પાસેથી આ નિર્દોષતા શીખવાની છે. નહીં તો કોકને મારો તો ઓલો હામી બે મારે. એ બાળકમાં ન હોય, મોટામાં હોય. એટલે અવધૂતે બાળકને પણ પોતાના ગુરુ બનાવ્યા છે. પછી કીધું કુમારિકા. એક ગામમાં એક કુમારિકા રહે. કુમારિકાના માતા પિતા બહાર ગામ ગયા છે. એવે સમયે એના વરપક્ષવાળા લોકો આવ્યા અતિથિ રૂપે. કન્યા રસોઈ બનાવતા પહેલાં ખાંડવા બેઠી ધાન્યને. ત્યારે તો પેલું ખાંડણિયું આવતું. ખાંડે છે તો હાથમાં 4 બંગડી પહેરી છે, ખણન ખણન અવાજ આવે છે. એટલે કન્યાએ 2 બંગડી કાઢી નાખી. અવાજ ઓછો થઈ ગયો પણ હજી ભટકાય છે. એટલે વળી પોતાના હાથમાંથી 1 બંગડી કાઢી નાખી. એટલે 2 હાથમાં હવે 1 બંગડી રહી, અવાજ આવતો નથી. એટલે ભગવાન દત્તાત્રેય આ દ્રશ્ય જોઈને શું કહે છે કે હંમેશા એકલું રહેવું, એકલા એકલા ભક્તિ કરવી. કારણ કે એકલામાંથી બેકલા થાય તો બાજી. માટે ભક્તિ કરવી તો એકલા કરવી. 2 જણા ભેગા થાય તો ભક્તિ ન થાય, અવાજ થાય. 3 થાય તો વાતો થાય, 4 થાય તો ચોકડી ભેગી થાય, 5 તો પંચાત થઈ જાય. માટે ભક્તિ તો એકલી કરવી. પછી કીધું બાણ બનાવનાર. એક બાણ બનાવનાર વ્યક્તિ પોતાના કાર્યમાં એટલો ગૂંચવાયેલો હતો, એકાગ્રતા ચિત્તથી કાર્ય કરતો હતો કે બાજુમાંથી ઢોલ નગારા વગાડતી રાજાની સવારી નીકળી ગઈ તોય ખબર ન પડી. તો કહેવાનો અર્થ શું છે કે ભગવાનની અંદર આપણી એકાગ્રતા એવી હોવી જોઈએ, આજુબાજુ શું થાય છે ને આપણને ખબર ન હોવી જોઈએ. એટલી એકાગ્રતાને સાચવી. અકબર બાદશાહ નમાઝ પઢે, શેતરંજી પાથરીને. એવામાં બન્યું એવું કે એક બાઈ દોડતી દોડતી શેતરંજી ઉપરથી પસાર થઈ ગઈ. અકબરે નમાઝ પૂરી થઈ એટલે સૈનિકોને કીધું એને લઈ આવો. એને લાવ્યો. કીધું કે હું નમાઝ પડતો હતો ત્યારે કેમ તું ત્યાંથી પસાર થઈ મારી શેતરંજી ઉપરથી? એટલે બાએ પૂછ્યું તમે શું કરતા હતા? તો કે હું પરવરદિગારની ભક્તિ કરતો હતો. તો એ બાએ એમ કીધું કે મારો પતિ ઘણા વર્ષે 12 ગામથી આવતો હતો. મેં સાંભળ્યું એટલે મારું ધ્યાન તો મારા પતિની અંદર હતું, પરંતુ તમે તો ભગવાનને યાદ કરવા બેઠા હતા, તમારું ધ્યાન મારા ઉપર કેમ પડી ગયું? અકબરને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને માનપાન આપ્યા છે. માટે ભગવાનની ભક્તિ કરો ત્યારે કોઈ અવાજ ન જોઈએ, એકાગ્રતા એવી કેળવો. પછી કીધું સર્પ. સર્પ પાસેથી નિસંગતતા એટલે કે હંમેશા એકલા જ રહેવું એવું શીખવાનું. કરોડિયો. તો ઘણી વખત એવું થાય કે કરોડિયો પોતાનું માળો બનાવે. કરોડિયાનો માળો તો જોયું, એમાં જુદા જુદા જીવ ફસાઈ જતા. એમ મનુષ્ય પોતાનું ઘર બનાવે છે અને જુદી જુદી માયાની અંદર પડી જાય છે. પછી એ માયામાંથી બહાર નીકળવાનું એના માટે શક્ય બનતું નથી. એને ઘર છોડીને જવું પડતું નથી, પણ જવું ફરજિયાત પડે છે. કારણ કે ભગવાને એને એ ઘર ભાડે રહેવા માટે આપ્યું છે. જીવ જો એમ વિચારતો હોય કે ના મારું જ છે ને હું ખાલી ન કરું તો એ ચાલે નહીં. ભગવાને આપણને આ શરીર, આપણનું ઘર, આત્માનું ઘર શરીર છે, એ ભાડે રહેવા માટે આપ્યું છે ને એને ભાડું કીધું કે ભક્તિ કરવી. આપણે ભક્તિ નથી કરતા ને એટલે જલ્દી ખાલી કરાવે. આપણું ઘર દબાઈ ગયું હોય, ભાડે આપ્યું હોય કેવું ખાલી કરાવી લે. ટાઈમે બે મહિનામાં ભાડું ના આવે ને એટલે ઓલાને 3 મહિને કહે ફેંકવા માંડે. ભાઈ આપણે પાર પડે એમ નથી આમાં. તો પરમાત્માને આપણે ભક્તિરૂપી ભાડું દેવાનું છે, એ ભાડું આપણે નથી દેતા. અને જીવ અભિમાનની અંદર ફરીએ રાખતો હોય તો
એને જીવને ખબર નથી કે આ ગમે ત્યારે ખાલી થઈ જશે. ઉપરવાળો ચેતવણી નથી દેતો, સીધું ખાલી જ કરાવી નાખે. હે તો ભક્તિરૂપી ભાડું આપણે પરમાત્માને અર્પણ કરવું. બીજું, કરોડિયાને ઝાડ ફેલાવતા આવડે છે એમ એને પોતાની ઝાડ સમેટતા પણ આવડે છે. મનુષ્યને સંબંધ અને વ્યવહારોની ઝાડ ફેલાવતા આવડે છે, પરંતુ એને સમેટતા નથી આવડતું ને અંતે પોતે જ એમાં ફસાઈ જાય. તો એટલું ધ્યાન રાખ. પછી કીધું છેલ્લું કીટ, ભમરો કીડાને પકડીને પોતાના દરમાં પૂરી રાખે અને સવાર સાંજ આવી અને એને દંશ મારે, મારી ન નાખે અને દંશ મારે. એટલે ભમરા ના ભયથી કીડો આખો દિવસ વિચાર કરે કે હમણાં ભમરો આવશે અને મને દંશ મારશે, હમણાં ભમરો આવશે અને મને દંશ મારશે. એ સ્મરણ કરતા કરતા અંતે પોતે ભમરો બની જાય. તો ભગવાન દત્તાત્રેય શું કહેવા માંગે છે કે પરમાત્માનું એટલું સ્મરણ કરવું કે એનું સ્મરણ કરતા કરતા આપણે ભક્તિ યોગ પ્રાપ્ત થાય અને આપણે પરમાત્માને મય બની જાય અને પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ. ભગવાનને પ્રાપ્ત કરવાના રસ્તાઓ બતાવ્યા છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા ભગવાને કીધી એટલે તરત જ ભગવાને ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ, મેં જે જ્ઞાન તને આપ્યું એ જ્ઞાનનો તું સ્વીકાર કરજે એટલે તું જગતને પામી જઈશ. ઉદ્ધવ મેં કહેલા સ્વધર્મમાં સજાગ રહેતો પુરુષ મારો જ આશ્રય કરી સ્વસ્થ ચિત્તે વર્ણ આશ્રમ તથા આચરણ અને કુળોને પાળવા, પોતાના સ્વધર્મને પાળવાથી જ ચિત્ત શુદ્ધ થાય તેવા પુરુષો વિષયોમાં આસક્ત લોકોને વિપરીત ફળે છે તે જાણવું. ઉદ્ધવ, ભક્તના લક્ષણો છે કે તે કૃપાળુ હોય, પારકા દુઃખને સહન ન કરે, કોઈ દ્રોહ ન કરે, તે સર્વ જીવો પર ક્ષમાવાળો હોય, એને મારો ભક્ત જાણવો. ભગવાનના ભક્ત કેવા હોય એ કીધું છે. પવિત્ર મનવાળો હોય, ઇન્દ્રિયોને જીતી લેનારો હોય, લોકોનો સુખ અને દુઃખમાં સાથ દેનારો હોય, ઈર્ષા વિનાનો હોય, કોમળ ચિત્તવાળો, સદાચારી, પરિગ્રહ રહિત, મિતાહારી, શાંતિ, સ્વધર્મમાં સ્થિર, મારા જ શરણવાળો, સાવધાન થઈને રહેનારો એ મહાન સાધુ પુરુષ છે. ઉદ્ધવે પૂછ્યું તો પ્રભુ એની ભક્તિ કેવી હોય? એટલે ભગવાને કીધું, ઉદ્ધવ સાંભળ, મારી મૂર્તિઓમાં તથા મારા ભક્તોમાં મારા દર્શન કરવા. ભગવાનના દર્શન એકલા મૂર્તિમાં જ ન કરવા, ભગવાનના ભક્તોમાં પણ કરવા. મને સ્પર્શ કરવો, મારી પૂજા કરવી, મારી સેવા કરવી, પ્રણામ કરવા, મારા ગુણોનું કીર્તન કરવું, મારી કથાને સાંભળવી, મારામાં શ્રદ્ધા રાખવી, ધ્યાન કરવું, પોતાને જે કંઈ પણ મળે તે બધાને આપવું. ઉદ્ધવ, દાસ ભાવે રહેવું, મારા જન્મ તથા મારા કર્મની કથા કરવી, મારા જન્માષ્ટમી વગેરે ઉત્સવોમાં ભાગ લેવો, મંદિરોમાં ઉત્સવો કરવા, મારા દર્શન નિમિત્તની યાત્રાઓ કરવી, મારા વ્રતોને ધારણ કરવા, મારી મૂર્તિ સ્થાપવામાં શ્રદ્ધા રાખવી, મંદિરો બાંધવામાં પોતે અને બીજાઓની સાથે ઉદ્યમ એટલે કે મહેનત કરવી, મારા મંદિરોમાં કપટ રાખ્યા વિના દાસ ભાવે કામ કરવું, કંઈ સારું કામ કર્યું હોય તો તે કોઈને કહેવું નહીં, મને અર્પણ કરેલા સ્થાવર પદાર્થો પોતે ઉપયોગમાં લેવા નહીં, પોતાને જે વસ્તુ ખૂબ પ્રિય હોય તે જ વસ્તુઓ મને અર્પણ કરવી, જેથી એ વસ્તુ અનંત ફળ આપનારી થાય છે. આપણે જે ફળ ગમતું હોય એ બધું ભગવાનને આપણે અર્પણ કરવું તો તે અનંત ફળ આપનારું પ્રાપ્ત થાય. હે ઉદ્ધવ, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, આકાશ, વાયુ, જલ, પૃથ્વી, આત્મા અને સર્વ પ્રાણીઓ આ 11 મારી પૂજાના સ્થાન છે. તેમાં વેદોક્ત સૂત્રોથી ઉપસ્થાન કરી, સૂર્યમાં હઠદ્રવ્યનો હોમ કરી, અગ્નિનો અતિથિ સત્કાર કરી, શ્રેષ્ઠ બ્રાહ્મણમાં પૂજા કરી, ગાયો વગેરેમાં ઘાસ નાખી, બંધુભાઈની માફક સત્કાર કરી, વૈષ્ણવમાં મારું પૂજન કરવું, મારું ધ્યાન કરી, હૃદયના આકાશમાં મુખ પ્રાણ દ્રષ્ટિ કરી, વાયુમાં જળ જેમાં મુખ્ય છે તેવા તર્પણ કરી અને મારી આરાધના કરવી.
હે ઉદ્ધવ, સત્સંગ દ્વારા મળતી ભક્તિ વિના મોટે ભાગે સંસારને તરવાનો બીજો કોઈ ઉપાય નથી. હું સત્પુરુષોનો મહાન આશ્રય છું. મને મેળવવા માટે સત્સંગ એ અતરંગ સાધન છે. તમે શ્રદ્ધાથી સાંભળો છો, માટે હવે તમે આ પરમ રહસ્યને ગુપ્ત રાખવા લાયક વિષય પણ કહું છું, સાંભળો. ઉદ્ધવ, સત્સંગનો મહિમા બહુ દિવ્ય છે. ભગવાન પોતે ભાગવતની અંદર સત્સંગનો મહિમા કહે છે. આ બધું સત્સંગ છે. સત્સંગ મંડળે કથા બેસાડી આટલા બધાને સત્સંગનો લાભ આપ્યો. આ પરમાત્માને કેટલું પ્રિય હોય. ભગવાન બોલે છે, શ્રી ભગવાન ઉવાચ ન રોધયતિ મામ યોગમ ન સાંખ્યમ ધર્મમ એવં ચ ન સ્વાધ્યાત્મ પસ્ય યોગો નિષ્ઠાપૂર્ત ન દક્ષિણા. ભગવાન કહે છે, આસન, પ્રાણાયામ, યોગ, સાંખ્ય, અહિંસા વગેરે સામાન્ય ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, પુત્કર્મ, દાન, વ્રત, પૂજા, યજ્ઞ, યમ, નિયમ, તીર્થ અને રહસ્ય જે બધા મને વશ કરી શકતા નથી, તે મને સત્સંગથી વશ કરી શકે છે. ભગવાન કહે છે, અનેક દૈત્યો, રાક્ષસો, મૃગો, પક્ષીઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગ, સિદ્ધ, ચારણો, યક્ષો, વિદ્યાધર અને મનુષ્યોમાં સ્ત્રીઓ અને શૂદ્રો પણ સત્સંગથી મારા પદને પામ્યા છે. વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બલિરાજા, મૈદાનવ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, જામવન, જટાયુ, કુબજા, વ્રજની ગોપીઓ અને યક્ષ પત્નીઓએ મારું સત્સંગ કર્યું, મારું પૂજન કર્યું. એમ કરીને તે મને પામ્યા છે. વળી ત્યારે આ લોકો તો કોઈ વેદ ભણ્યા નથી ઉદ્ધવ. તેમણે ક્યારે મહાપુરુષોની સેવા કે વ્રત કર્યા નતા, છતાં પણ તે મને પામી ગયા છે. કારણ કે કેવળ સત્સંગથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે જનાયાસે મને પામી શકાય છે. હે ઉદ્ધવ, સત્સંગ દ્વારા પ્રાપ્ત થતી ભક્તિ વિના સંસાર તરવાનો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી. માટે તમે શ્રુતિને, સ્મૃતિને, વિધિને કે નિષેધને, પ્રવૃત્તિ કે નિવૃત્તિને એ સર્વ વસ્તુઓને ત્યજી અને કેવળ મારો સત્સંગ કરો. ઉદ્ધવજીએ પૂછ્યું, ઈશ્વરના ઈશ્વર, હજી મારા મનમાં રહેલા સંશય દૂર થતા નથી. મારું મન ભમે છે. શ્રી ભગવાન કહેવા લાગ્યા, હે ઉદ્ધવ, મેં તમને કહ્યું છે કે તમે અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરો. કર્મની જડતાને ત્યજી દઈ મારામાં દ્રઢ વિશ્વાસ રાખી મારું ભજન કરો. ઇન્દ્રિયોમાં શિવનું સંચાર કારણ કેવી રીતે થાય છે સાંભળો. રાજન, પરમેશ્વર રાહ દ્વારા પ્રાણ અને આધાર ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે એને પરાવાણી કહે છે. આધાર ચક્રમાં નિરંતર થતો ખંડ અને અસ્પષ્ટ નાદ જ્યારે મણિપુર ચક્રમાં આવે ત્યારે તેને પશ્યંતી વાણી કહેવાય. આમાં ઉચ્ચારણ પામેલું મન વર્ણોના સૂક્ષ્મ સ્વરૂપે દેખાય પછી જ્યારે પરમેશ્વર વિશુદ્ધ ચક્રમાં આવે તેને મધ્યવાણી કહેવાય. ત્યાંથી મુખમાં આવે એ સ્થાનનો આધાર લઈ આકાશને ધારણ કરે ત્યારે વેખરી વાણી કહેવાય. આ ચાર પ્રકારની વાણી પરા, પશ્યંતી, મધ્યમાં તથા વૈખરી એ મારું સ્વરૂપ છે. હે ઉદ્ધવ, આ જગતરૂપી ઝાડ છે તે પુરાણું અને પ્રવૃત્તિના સ્વભાવવાળું છે. પુણ્ય અને પાપ એ ઝાડના બીજ છે. અગણિત વાસનાઓ આ ઝાડના મૂળિયા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ તેના 3 થડ છે. 10 ઇન્દ્રિયો અને મન, 11 તેની ડાળીઓ છે. વાત, પિત્ત અને કફ એ ત્રણેયની છાલ છે. સુખ અને દુઃખ એ બે એના ફળ છે. શબ્દ આદિ 5 વિષયોપી રસ તેનામાં ઉત્પન્ન થાય છે કે સૂર્ય મંડળ સુધી તે પહોંચેલું છે. રાજન, તેમાં જીવ અને ઈશ્વરરૂપી બે પક્ષીઓનો માળો છે. આ જગતરૂપી ઝાડના દુઃખરૂપી ફળને ગીધડા સમાન લોકો ભોગ ભોગવે છે અને સુખરૂપી ફળ વિવેકી પરમહંસો પ્રાપ્ત કરે છે. રાજન, આ માયાથી અનેક રૂપો ભાસતા એક જ પરમાત્માને જાણે છે તે જ્ઞાની છે. ભગવાન કહે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે. આ તમોગુણથી, સત્વગુણ અને રજોગુણથી પ્રેરાઈ અને મારી પ્રકૃતિ આ સંસારને ઉત્પન્ન કરે છે. રાજન, આ બધામાંથી છૂટવું હોય તો ઓમકાર જેવા સાત્વિક મંત્રનું સેવન કરવું, કામ્ય મંત્ર છોડી દેવા. કોઈ પણ કામનાના મંત્રો હોય કે આનાથી આ મળે, આ મળે, એવા બધા મંત્રોની ઉપાસના ક્યારેય કરવી નહીં. ઓમનો જ નાદ કરવો. ઓમ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. ગુણવૃત્તિમાં આ કારણોમાં જેની શાસ્ત્રતા પ્રશંસા કરે છે તેવા સત્વગુણને ધારણ કરવું. ઉદ્ધવ, મારા આ જ્ઞાનને શંકા આદિ ઋષિઓએ પ્રાપ્ત કર્યું છે. એટલે ઉદ્ધવજી કીધું કે પ્રભુ આપને પ્રાપ્ત કરવાના બીજા ઉપાય કહો. એટલે ભગવાને કહ્યું, હે કમલનયન, શ્રી હરિ બોલ્યા, ઉદ્ધવ, મારું ધ્યાન ધરવું. બહુ ઊંચા નહીં, બહુ નીચા નહીં, એવી કામડી કે દર્ભાસન ઉપર પોતાને અનુકૂળ થાય એમ શરીર સીધું રાખવી, બેસવું, બંને હાથ ખોડામાં રાખવા, દ્રષ્ટિને નાકના ટેરવા ઉપર રાખવી, પૂરક, કુંભક અને રેચક અથવા તો રેચક, કુંભક અને પૂરક એ પ્રાણાયામ દ્વારા પ્રાણનું સંશોધન કરી અને મારી અંદર ચિત્ત લગાડવું. મારા મંત્રોનું મુખમાં એકમાં ધ્યાન કરવું અને મુખ ચિત્ત મંડળ ઉપર સ્થિર થાય એટલે છોડી દેવું. આ રીતે ધ્યાનથી મને પ્રાપ્ત કરી શકાય છે. ઉદ્ધવ,
ધ્યાનની અવસ્થામાં તમે જેમ જેમ આગળ વધશો તેમ તમને સિદ્ધિઓની પ્રાપ્તિ થશે. આ સિદ્ધિઓના ચરણમાં પડવું નહીં, કારણ કે આ સિદ્ધિઓ મારાથી અલિપ્ત કરનારી અને મારાથી દૂર લઈ જનારી છે. જેમ ભક્તિ કરો ને એમ સિદ્ધિ આવે. સ્વપ્નમાં દર્શન થઈ જાય કે કાલ આ થવાનું છે, એવી સૂચનાઓ આ માંડે, પૂર્વાભાસ થવા માંડે, પણ આવી સિદ્ધિઓની વચમાં પડવાનું નહીં. સિદ્ધિઓમાં રહી અને પણ ભગવાનની આરાધનાઓ કરવી માટે બ્રહ્માચાર્યના ધર્મને ધારણ કરવા, જનોએ લેવી, બીજો જન્મ પામી ત્યાં ગુરુજીને ત્યાં વેદ અધ્યયન કરવું, જો ગુરુજીને ધારણ કરવા, મૃગચર્મ દંડ રુદ્રાક્ષની માળાઓને ધારણ કરી દર્ભો ધારણ કરવા માટે જટા રાખવી, સ્નાન ભોજન હોમ કરી જપ તથા મૂળ અને મંત્ર કરતી વખતે મૌનને ધારણ કરવું, વાળ ઉતારવા નહીં, બહુ વાળ ન ઉતારવા ભાઈ, ના પાડે છે. ગુરુ બેસે ત્યારે તેમની સામે હાથ જોડીને બેસવું, જ્યાં સુધી વિદ્યા પૂરી ન થાય ત્યાં સુધી બધી જ વસ્તુઓને છોડી બ્રહ્મચર્ય વ્રત પાડી ગુરુને ઘેર રહેવું, ગુરુએ ભણાવેલાનો બદલો આપવા માટે આ દેહ પણ ગુરુને અર્પણ કરી દેવો. આ દેહ આપણા ગુરુનું છે, આપણું નથી. ગુરુની સેવામાં એને અર્પણ કરી દેવો. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું. ગ્રસ્થાશ્રમ ઈચ્છનારે યોગ્ય સ્ત્રીને પરણી તે સ્ત્રી કુળથી અને લક્ષણોથી અનિંદ્ય વયમાં પોતાનાથી નાની તેમજ પોતાના જ વર્ણની હોવી જોઈએ. યજ્ઞ કરવો, વેદનું અધ્યયન કરવું, દાન આપવું અને સર્વ બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યના ધર્મને પાળવા. રાજન, બ્રાહ્મણ આજીવિકાથી દુઃખી થાય તો તે વસ્તુઓનો વેપાર કરી વૈશ્ય વૃત્તિથી પણ કરી શકે એવું આજના જમાનામાં બની ગયું છે, પરંતુ ક્યારેય આ વસ્તુઓને ધારણ કરવી નહીં. શ્રી ભગવાન બોલે છે કે વનમાં જઈ વાન પ્રથાશ્રમ ગ્રહણ કરી અને ઈચ્છાઓને પોતાના પુત્ર અને પત્નીઓને સોંપી દઈ મનને એકાકાર કરી શ્રી હરિની આરાધનામાં લગાડી દેવું. જે નરક તુલ્ય આદિ સ્વર્ગોથી પણ પર છે એવા ભગવાન શ્રી હરિની આરાધના કરવી. તમને ઈષ્ટદેવ જે કોઈ હોય એમની આરાધના કરવી. ઉદ્ધવજીએ પૂછ્યું કે હે કૃષ્ણ, આપની આજ્ઞા રૂપે જ વેદ કર્તવ્ય અકર્તવ્ય અને પાપ પુણ્યરૂપી ફળના ગુણદોષ જણાવે છે. તે જ વેદ અને વર્ણના આશ્રમોના ભેદ જુએ છે. અમુક વર્ણે ઉત્તમ, અમુક વર્ણે અધમ અને અમુક આશ્રમ ઉત્તમ અને અમુક આશ્રમ અધમ છે. તો આ બધાના ગુણદોષને જાણી મારે કેવી રીતના એને દૂર કરવા, મને એ ઉપાય કરાવો. ભગવાન કહે છે કે મનુષ્યનું કલ્યાણ કરવાની ઈચ્છાથી મેં વેદમાં બ્રહ્મકાંડ, કર્મકાંડ તથા દેવકાંડ એમ 3 ઉપાયો કરવા છે. એક તો જ્ઞાનયોગ છે, બીજો નિષ્કામ કર્મયોગ છે અને ત્રીજો ભક્તિયોગ છે. આ 3 ઉપાયો સિવાય બીજો કોઈ પણ ઉપાય શાસ્ત્રની અંદર નથી. ઉદ્ધવ, જેઓના ચિત્ત કર્મોથી કંટાળ્યાનો હોય, તેથી કર્મોના ફળથી વિરક્ત થયાનો હોય, તેઓને વેદ કર્મકાંડમાં રહેલો નિષ્કામ કર્મ સિદ્ધિ યોગ આપનારો થાય છે. ઉદ્ધવ, જે મનુષ્ય પોતાના ભાગ્યોદયથી મારી કથા વગેરે ઉપર શ્રદ્ધાવાળો હોય, વિષયો તરફ વિરક્ત ન થતો હોય અને તે વિષયોમાં અત્યંત આસક્ત ન હોય, તેવા મનુષ્યને દેવકાંડમાં મારો ભક્તિયોગ સિદ્ધ થાય છે. મનુષ્ય જ્યાં સુધી વૈરાગ્ય અથવા મારી કથા સાંભળીને તેમાં શ્રદ્ધા ન થાય ત્યાં સુધી તે નિત્ય નૈમિતિક યોગ કર્મ તેને કરવા જોઈએ. ઉદ્ધવ, સ્વધર્મમાં રહેનારો મનુષ્ય કામ્ય તથા શાસ્ત્ર નિશ્ચિત કર્મ ન કરે, પરંતુ ફળની ઈચ્છા રાખ્યા વિના મારા યજ્ઞોનું પૂજન કરે તે મને તરત જ પામે છે. જેઓ મારામાં એકાંકી ભક્તિ કરે છે, સમાન ચિત્તવાળા હોય, બુદ્ધિથી પર થઈ અને મારી આરાધના કરે છે, તે મારા ઈશ્વરપણાને પામી ચૂકે છે. ઉદ્ધવ, આવી રીતના મારી ભક્તિ કરવી. ઉદ્ધવજીએ પૂછ્યું બીજા કયા કાર્યો કરવા? ઉદ્ધવ, મારા મંદિરોના શિખર ઉપર ધજાઓ ચડાવી, મારા મંદિરો બનાવવા, મંદિરની અંદર મારી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાઓ કરાવી, મારી મૂર્તિની બરોબર સેવા પૂજા થાય છે કે નહીં એનું ધ્યાન રાખવું, નિયમ પ્રમાણે કથાઓ સાંભળવી, વ્રતોને ધારણ કરવા, મારી આરાધના કરવી, મારા મંદિરની બહાર બગીચાઓ બનાવવા, મને પ્રિય હોય એવા પુષ્પો તેમાં ઉગાડી અને મને ચડાવવા, આરતીના સમયે શંખનો નાદ કરવો, મૃદંગ અને ઢોલ નગારાનો નાદ કરી મારા કીર્તન કરવા, મારી આરતીઓ ઉતારવી. ઉદ્ધવ, મારા જન્મોત્સવને વારંવાર ઉજવવા જોઈએ. મારી કથાઓનું ગુણાનુવાદનું કીર્તન વારંવાર સાંભળવાથી આ સર્વ પાપોમાંથી મુક્ત બની અંતે વૈરાગ્ય ભાવને પામી એ જીવ મને પામે છે. ભગવાને આવું દિવ્ય જ્ઞાન ઉદ્ધવજીને અર્પણ કર્યું. ભગવાને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ, હવે તમે બદ્રિકાશ્રમ તરફ સીધાઓ, ત્યાં જઈ મારું તપ કરો, મારું વિમાન તમને લેવા આવી જશે. પરમાત્માના શ્રી ચરણમાં ઉદ્ધવજીએ વંદન કર્યા પછી ભગવાન પાસે એમની ચાખડી માગી. જેમ ભરતજીએ ચાખડી લઈ લીધી હતી રામજીની, એમ ઉદ્ધવજીએ ભગવાનની ચાખડી લીધી. એ ચાખડીને લઈ માથા ઉપર ધારણ કરી તે બદ્રિકાશ્રમમાં ગયા. રોજ એમની પૂજા કરે. પૂજા કરતાં કરતાં એમણે પણ ભગવાનને પામી લીધા છે. આ તરફ ભગવાન બધા જ યાદવોને લઈ અને
પ્રભાસ નામના ક્ષેત્રમાં આવ્યા. આ પ્રભાસ ક્ષેત્ર સોમનાથ મહાદેવ પાસે છે. આજની તારીખ દ્વારકામાં મોટા ઉત્પાતો થઈ રહ્યા છે. એનું નિવારણ કરવા માટે ભગવાન બધાને પ્રભાસ ક્ષેત્રમાં લઈ આવ્યા. કોઈ સમજ્યું નહીં કે જે જગતનો અધિપતિ છે એના ચરણમાં બેસીએ તો આપોઆપ આ બધું નિવારણ થઈ જાય. છતાં ભગવાને પસરાવેલી માયાની અંદર મોહિત બની ગયા. દેવ યોગી ભ્રષ્ટ થઈ બુદ્ધિ અને બધા પ્રભાસ ક્ષેત્રમાં આવી ગયા. ત્યાં આવીને વ્રત કર્યા, જપ કર્યા, તપ કર્યા, દાન કર્યા, ઉપવાસ કર્યા. વળી વિવિધ અશુભોનો નાશ કરનાર એવા ઉત્તમ મંગલ દાન કર્યા. પરંતુ છેલ્લે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. આવી ભ્રષ્ટ બુદ્ધિવાળા યાદવોએ મેરેક નામની મદિરાનું પાન કર્યું. જપ તપને દાન કરીને પછી મદિરાનું પાન કર્યું. જેના રસ વડે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની માયાથી બુદ્ધ મળેલા યાદવો ચિત્ત ગર્વિષ્ઠ થયા. અંદરો અંદર ઝઘડા કરવા લાગ્યા, કજિયાથી લડવા લાગ્યા. શસ્ત્રોના પ્રહાર શરૂ થયા. પુત્રો અને પિતાઓ સાથે, ભાઈ ભાઈ સાથે, ભાણેજ મામા સાથે, ભત્રીજાઓ કાકા સાથે, મિત્ર સાથે અને સ્નેહીઓ સાથે યુદ્ધ કરવાને લાગ્યા છે. નાતીલાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એકબીજાને મારવા લાગ્યા. આમ કરતા કરતા બાણ ખૂટ્યા, ધનુષ ખૂટ્યા, અસ્ત્ર અને શસ્ત્ર ખૂટ્યા. એટલે સમુદ્ર કાંઠે ઉગેલી આ એરકા નામની વનસ્પતિ ઘાસ જે નેતરનું છે એ ધ્યાને આવ્યું. એમાંથી એ તોડીને બધા ઉપર પ્રહાર કરવા લાગ્યા. પરંતુ જેવી એ એરકા નામની વનસ્પતિ યાદવોના હાથમાં આવી, બ્રાહ્મણોનો શ્રાપ એ વનસ્પતિને લાગ્યો અને એ શસ્ત્ર જેવું કામ કરવા લાગી. એકબીજાને કાપવા લાગી. આમ કરતા કરતા એકબીજાને મારી રહ્યા છે. એવે સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ બધાને રોકવા માટે આવ્યા. તો ભગવાન અને બલરામજીને આ બધા એક સાથે ભેગા થઈ મારવા માટે દોડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ દ્રશ્ય જોઈ બહુ દુઃખી થઈ ગયા. બલરામજીએ ભગવાનને કીધું, પ્રભુ હવે મારાથી આ જોવાતું નથી, હું મારા સ્વધામની અંદર પધારું છું. તરત જ બલરામજી સમુદ્ર કાંઠે આવ્યા છે. પોતાના મનુષ્ય સ્વરૂપને છોડી શેષ નાગના સ્વરૂપને ધારણ કરતા દેવતાઓના દુદુંભી વાગવા લાગ્યા. પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. બલરામ ભગવાન સમુદ્રની અંદર વિલીન થઈ જતા શ્રી શેષ નારાયણ ભગવાન કી. આ તરફ બધા જ યાદવો એકબીજાને મારીને કપાવા લાગ્યા. ભગવાન દુઃખી થઈ ગયા. બલરામજી પણ બ્રહ્મની અંદર લીન બનેલા જોઈ ભગવાન પ્રભાસ પાટણ નામના ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આવીને એક પીપળાના વૃક્ષ નીચે ભગવાન ઓથને ધારણ કરી બેઠા છે. પોતાનો જમણો પગ ડાબા પગ ઉપર ચડાવ્યો. આવા સમયે ભગવાને પોતાના અસલ ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કર્યું. સુખદેવજી વર્ણન કરતા કહે છે કે રાજન આ સ્વરૂપના દર્શન કરો. આ સ્વરૂપ અત્યંત મનોહર મંગલકારી છે. શંખ ચક્ર ગદા અને પદ્મને ભગવાને ધારણ કર્યા છે. ગળામાં વૈજંતીની માળાઓ ધારણ કરી છે. મંદ સ્મિત પ્રભુ વેરી રહ્યા છે. એવે સમયે શું બન્યું? જરા નામનો પારધી ત્યાં આવ્યો છે. ભગવાનના શ્રી ચરણને હરણનું મુખ સમજી બેઠો અને એક ઝાડની ઓથે રહી એને બાણ ચડાવ્યું. આ બાણ એ જ છે જે બાકી રહેલા મુસળના કટકામાંથી બન્યું હતું. ભાઈ તરત જ એ બાણની પણછ કાન સુધી ખેંચી બાણને છોડ્યું. શનન કરતું તીર છૂટ્યું. ભગવાન શ્રી હરિના વામ ચરણની અંદર વાગ્યું અને દડ લોહીની ધારાઓ વહેવા લાગી. પારજીનો અત્યાર સુધીનો અનુભવ હતો કે જ્યારે કોઈ પણ પ્રાણીને મારે ચિત્કાર કરી ઉઠે, અવાજ આવ્યો નહીં એટલે પારજે વિચાર કર્યો મારું બાણ નકામું તો ક્યારેય ન જાય. કેમ અવાજ આવ્યો નહીં? જોયું તો બાણ ભગવાન શ્રી હરિના શ્રી ચરણને વાગ્યું છે. પોતાની ભૂલ સમજાય તરત જ દોડ્યો. ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ મેં અજાણતા આ પાપ કર્યું છે, મને ખબર નથી કે આપ અહીં બિરાજમાન છો, નહીં તો આ પાપ ન કરત. ભગવાને પારજીને કીધું તું ચિંતા કરમાં, તે જે કંઈ પણ કર્યું છે એ મારી ઈચ્છાથી કર્યું છે. કારણ કે મારી ઈચ્છા વિના આ સૃષ્ટિનું પાન પણ ચાલી શકતું નથી. અરે જરા તું ભય ન પામ, જા તે મારું આ કામ કર્યું છે. હું તને સ્વર્ગની અંદર જગ્યા અર્પણ કરું છું. તરત જ આકાશમાંથી વિમાન ઉતર્યું. જરા નામનો પારધી પરમાત્માની પ્રદક્ષિણા કરી અને વિમાનની અંદર બેસી ગયો. વિમાન પારધીને લઈને ઉડી ગયું.
પોતાના ઉપર બાણ ચલાવનારને પણ ભગવાન ગતિ આપે એવા શ્રી કૃષ્ણ છે. યાદવના ધમસાણમાં દારૂક સારથી શ્રી ભગવાનને શોધતો શોધતો તુલસીની માળાની સુગંધ ઉપરથી ભગવાનને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો તો ભગવાન ત્યાં બેઠા છે. એટલે તરત જ તેનું મન સ્નેહથી વ્યાપ્ત બન્યું. તેના નેત્રમાં આંસુ આવી ગયા. તરત જ ભગવાનના ચરણમાં પડ્યો. પ્રભુ, આપના ચરણ કમલને તો જોતો ન હતો. જેમ ચંદ્ર રસ પામે ત્યારે અંધકારમાં ડૂબી નાશ પામે તેમ મારી બુદ્ધિ પણ નાશ પામી હતી. મને કોઈ દિશા મળતી નથી, હું શું કરું? દારૂક એમ કહેતો હતો. એ જ વખતે દારૂકે શું જોયું? ભગવાનનો રથ, ભગવાનના ઘોડાઓ, ભગવાનના આયુધ, ભગવાનનું છત્ર બધા એક સાથે આકાશ માર્ગે ચાલ્યા ગયા. એટલે ભગવાને દારૂકને કીધું, દારૂક સાંભળ, આપણા બધા જ જ્ઞાતિજનો અંદરો અંદર નાશ પામી ગયા છે. દ્વારકામાં આ વાત જઈને ખબર આપ. અર્જુન પણ ત્યાં છે. અર્જુનને કહે જે લોકો બાકી બચ્યા છે એ બધાને લઈને હસ્તિનાપુર ચાલ્યો જાય. કારણ કે આજથી બરોબર 7મા દિવસે સમુદ્ર પોતાની માજા મૂકી અને દ્વારિકાને ડૂબાડી દેશે. માત્ર હું જે જગ્યા ઉપર બેસતો નીતિથી રાજ્ય કરતું એટલી જ જગ્યા બાકી રહેશે. ભાઈ સાંભળ, મારી રાણીઓએ ક્યારના દેહ છોડી દીધા છે. મારા માતા પિતાએ પણ દેહ છોડી દીધા છે. માત્ર હવે ત્યાં આપણી સ્ત્રીઓ અને બાળકો છે એ બધાને લઈને તું ચાલ્યો જા. પછી તું મારા વિશે ભક્તિમાં મન લગાડે છે, તને પણ હું અવશ્ય ગતિ પ્રદાન કરીશ. આ મારું તને વરદાન છે. આટલું કહી દારૂકને ભગવાને રવાના કરી દીધો. દારૂક ચાલ્યો ગયો એટલે તરત જ દેવતાઓ પધાર્યા. બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ વગેરે દેવતાઓ ભગવાન પાસે પધાર્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, હવે આપ તમે આપના દિવ્ય ધામની અંદર પધારો. ભગવાને તરત જ બ્રહ્માજીની આ વાતનો સ્વીકાર કર્યો. ભગવાનના હૃદયમાંથી મોટો તેજપુંજ ઊભો થયો. એ તેજપુંજ સીધો બ્રહ્માજીના હાથમાં ચાલ્યો ગયો. એમાંથી એક દિવ્ય પુસ્તકની રચના થઈ. બ્રહ્માજીએ જોયું, જેના ઉપર લખેલું હતું શ્રીમદ ભાગવતમ. ભગવાને બ્રહ્માજીને કીધું, હે બ્રહ્માજી, હું આ કલિયુગમાં હવે સ્થાપના થઈ છે. કલિયુગમાં જે કોઈ લોકો આ મારા શ્રીમદ ભાગવતના શ્રી ચરણને સેવશે તેની અનેક ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. આ શ્રીમદ ભાગવત કલ્પવૃક્ષ સમાન છે. એ જે જગ્યા ઉપર બેઠું હશે એ જગ્યા ઉપર જે કંઈ પણ માગવામાં આવશે એની ઈચ્છાઓને પરિપૂર્ણ કરનાર બનશે. જેના ઘરમાં શ્રીમદ ભાગવત હશે, રોજ જો આની પૂજા કરવામાં આવે તો ક્યારેય ત્યાં દુઃખો આવી શકશે નહીં, દુઃખો સ્પર્શી શકશે નહીં. મારું આ શ્રીમદ ભાગવત મુક્તિ અને ભક્તિ તથા સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપનારું છે. જે કોઈ આના પવિત્ર ચરણમાં બેસી એની કથાઓના સારને જીવનમાં ઉતારશે તેને હું વરદાન આપું છું કે તે મારા પરમ સ્વરૂપને પ્રાપ્ત થઈ જશે. ભગવાને આવી વાત કરી. તરત જ ભગવાનના બીજા અંગોમાંથી તેજ નીકળવા માંડ્યા. એક તેજ દ્વારિકામાં, એક તેજ બદ્રીનાથમાં, એક જગન્નાથપુરીમાં, રામેશ્વરમમાં, ડાકોરમાં વગેરે અનેક જગ્યાએ પરમાત્માએ પોતાના તેજને પધરાવ્યા. ત્યારબાદ દેવતાઓની વાણીથી ભગવાન પ્રેરાય અને પોતાના સ્વધામ ગમન માટે પ્રયાણ કર્યું. એ જ સમયે આકાશમાં દેવતાઓ આવી ગયા. અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરો, મોટા મોટા મહાન ઋષિઓ શ્લોકોનો નાદ કરવા લાગ્યા. શંખના ધ્વનિઓ થવા લાગ્યા. દુદુંભીઓનો નાદ થતા દેવતાઓના દુદુંભી વાગવા લાગ્યા. પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સદેહ સ્વરૂપને આકાશ તરફ ગતિ કરાવતા પોતાના વૈકુંઠ ધામમાં પધારતા શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, શ્રી હરિનારાયણ ભગવાન કી. ભગવાન પોતાના ધામમાં પધારી ગયા. અહીં 11 સ્કંદ પરિપૂર્ણ અને 12 સ્કંદ આશ્રય લીલા શરૂ થાય છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યું કે હે મુનિ, યદુવંશના અલંકાર રૂપ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારે પૃથ્વી પર શું થયું તે કહો. સુખદેવજી કહે છે, રાજન, આ પૃથ્વી પર પછી ચંદ્રવંશ અને તેની શાખાઓના રાજા થયા. સુખદેવજીએ કહ્યું, પુરુ વંશ, શૃંગ વંશ, કર્મવંશ અને મગધ વંશ આદિ વંશો થયા છે. મગધ વંશી જરાસનના પિતા બ્રહ્દના વંશમાં છેલ્લો રાજા પુરંજન થયો, પરંતુ તેનો મંત્રી સૂચક અને પોતાના સ્વામીને મારી પોતાના પુત્ર પ્રભોતને ગાદીએ બેસાડશે. પછી તે તેનો પાત્રક પુત્ર, તેનો વિષાયુક, તેનો પુત્ર રાજક અને તેનો પુત્ર નંદીવર્ધન, આ પાંચેય રાજા 138 વર્ષ સુધી રાજ્ય કરશે. રાજન, છેલ્લે આ ભારત
કાળખંડમાં નંદ, ચંદ્રગુપ્ત આદિ રાજાઓ થશે. પછી અશોક નામનો રાજા રાજ્ય કરશે. ત્યારબાદ 8 યવન એટલે કે મુસલમાન રાજાઓ થશે. આપણે જોઈ ગયા હુમાયુન ને બાબર ને અકબર ને એ બધા આવી ગયા. યવન રાજાઓના ગયા પછી 10 ગોરા રાજાઓ 100 વર્ષ સુધી ભારત વર્ષ ઉપર રાજ કરશે. અંગ્રેજો આપણા ભારત વર્ષ ઉપર 100 વર્ષ સુધી રાજ કરીને ગયા. સુખદેવજી કહે છે, રાજન, આ બળવાન કારણને લીધે હંમેશા ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ તેમજ સ્મરણ શક્તિ નાશ પામશે. કલિયુગમાં ધનને જ પ્રાધાન્યતા મળશે. ધનિક લોકોના જન્મ, આચાર તથા ગુણોને અનુસરવા માનશે. ધર્મ તથા ન્યાયની વ્યવસ્થાઓ બલપૂર્વક કરવામાં આવશે. રાજન, જેનો પૈસો એનો ન્યાય એવી વ્યવસ્થાઓ થશે. આજે આપણે જોઈએ છીએ આ બધું. રાજન, સ્ત્રી પુરુષના લગ્ન કેવળ કુળ ગોત્ર વગેરે જોઈને નહીં, પરંતુ એકબીજાને ગમે છે એ અનુસાર થશે. ગઈમાં તો ઠીક, વળી ન ગમ્યું તો જુદા થઈ જશે. આપણે જોઈ રહ્યા છીએ 4 દી ભેગા રહીને 5મે દિવસે બે ત્રીજા સાથે ફરતા હોય ભાઈ. આ બધું ભાગવતની અંદર પહેલેથી જ કહેવામાં આવ્યું છે ભાઈ. રાજન, વ્યવહારને લગતી લેવડ દેવડમાં જે લોકો આગળ હશે એ જ મુખ્ય ગણાશે. બ્રાહ્મણો ધર્મ અને આચારના અવશેષ રૂપ જનોઈ રહેશે. આશ્રમને ઓળખવામાં, પરસ્પર માન આપવામાં, તેઓના દંડ તથા મૃગચર્મ વગેરે ચિહ્નો કારણરૂપ થઈ જશે, પરંતુ તે સદાચાર કારણરૂપ ગણાશે નહીં. જે ન્યાયાધીશને લાંચ આપશે નહીં તેને ન્યાયની સભામાં હાર જોવી પડશે. ઘણું બોલનાર વાચાર પંડિતોમાં ખપશે. દંભી લોકો સજ્જન ગણાશે. જેની પાસે જન નહીં હોય એવો મનુષ્ય દુર્જન, અને જેની પાસે ધન હશે એ રાતોરાત સજ્જન બની જશે. રાજન, પરણવામાં ફક્ત ઊંચા નહીં પરંતુ નીચ કુળની સ્ત્રીઓને ગ્રહણ કરવી તે ક્રિયા કહેવાશે. નાયવું એ જ શણગાર ગણાશે. દૂર દૂરના જળાશયો એ તીર્થ ગણાશે. માતા પિતા વગેરે તીર્થ ગણાશે નહીં. માથા ઉપર વાળ રાખવા એ સૌંદર્ય ગણાશે. માત્ર પોતાનું પેટ ભરવું એ પુરુષાર્થ ગણાશે. પરંતુ પુરુષાર્થ પરોપકારવાળો નહીં હોય, પોતાના યશ માટે જ ધર્મ કરવામાં આવશે. જેમાં લુચાઈ વધારે હશે તે મનુષ્ય સત્યવાદી ગણાશે, પરંતુ ખરો સત્યવાદી ક્યાંય ગણાશે નહીં. આવી દુષ્ટ પ્રજાઓથી ભૂમંડળ વ્યાપ્ત થશે. રાજન, ત્યારે બળવાન રાજાઓ થશે. લોભી, નિર્દય અને ચોરના જેવી વૃત્તિવાળા નીચ રાજાઓ સ્ત્રીઓનું ધનનું હરણ કરવા માંડશે. પ્રજા વનમાં નાસી જશે. શાક, મૂળ, માંસ, ફળ, ફૂલ તથા બિયા ખાઈને રહેશે. વળી દુષ્કાળ રાજાઓના કરથી પીડાયેલી પ્રજાઓ અનાવૃષ્ટિથી, ટાઢથી, વાયુથી, તડકાથી, વરસાદથી અને હિમથી નાશ પામશે. વળી આ બધા અંદરોઅંદર લડીને નાશ પામશે. કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 20 કે 30 વર્ષ સુધીનું થશે. આ કહી દીધું છે. આપણે અત્યારે જોઈએ છીએ 30-35 વર્ષમાં તો દાઢીઓ થઈ ગયું હોય ભાઈ, એ વયો ગયો હોય, બધું પૂરું થઈ ગયું. રાજન, પ્રાણીઓના ક્ષીણ શરીર થતા જશે. ઔષધિઓ સુકાઈ જશે. વર્ણ તથા આશ્રયોમાં ધર્મ અને મનુષ્યના વેદમાર્ગ નાશ પામશે. ધર્મ લગભગ પાખંડવાળો થશે. રાજાઓ ચોર જેવા થશે. મનુષ્ય જૂઠા, ચોરી અને હિંસા વગેરેથી આજીવિકા કરવા લાગશે. વર્ણો લગભગ સુખ જેવા થઈ જશે. ગાયો બકરી જેવડી થઈ જશે. આશ્રમો ગ્રહસ્થાશ્રમ જેવા થશે. સંબંધીઓમાં વેવાય પક્ષના જ બધા સંબંધી સારા લાગશે. ઘરના કોઈ ગમશે નહીં. ઝાડોમાં ખાસ કરીને ખીજડો જ બાકી રહેશે. ચોમાસામાં લગભગ વીજળી જ જોવામાં આવશે. વરસાદ પડશે નહીં. આપણે જોઈ છીએ. રાજન, ઘરો લગભગ મોટા હશે પરંતુ ઉજ્જડ જેવા. ઘરમાં રહેવાવાળા નહીં હોય કોઈ. આપણે જોઈએ છીએ ઘર બહુ મોટા પણ રહેવાવાળા 2 જ જણા હોય. ઘરે આવેલો અતિથિ ભાર રૂપ લાગવા માંડશે. ક્યારે જશો એવું પૂછવા લાગશે. રાજન, મનુષ્ય દુષ્ટ ચેષ્ટાવાળા થઈ જશે. માતા અને પિતાનું કોઈ ભાર નહીં રાખે. માતા પિતા વૃદ્ધાશ્રમોમાં જશે. પોતાના સસુર પક્ષના લોકો જ સારા લાગશે, સાચા લાગશે. અરે રાજન, તમને હજી વાત કહું. માતા અને પુત્ર લગ્ન કરશે, પિતા અને પુત્રી લગ્ન કરશે. આવો કળિયુગનો ખરાબ સમય ઉત્પન્ન થશે. ત્યારે આ કળિયુગનો નાશ કરવા માટે ભગવાન શ્રી હરિ પુષ્ય નક્ષત્ર આવી અને બેસશે. સૂર્ય, ચંદ્ર તથા બૃહસ્પતિ આનો યોગ થશે. આકાશમાં સપ્તઋષિઓમાં પુલ તથા કર્તુ 2 તારાઓનો ઉદય થશે. મઘા નક્ષત્ર હશે. સપ્તતીઓ જ્યારે મઘા નક્ષત્રની અંદર પધારશે ત્યારે આ કલિયુગનો નાશ કરવા ભગવાન શ્રી હરિ પોતે દિવ્ય અવતારને ધારણ કરશે. અરે રાજન, ભગવાનના દેવતા એ 1200 વર્ષ છે. એમાંથી સંધ્યાના 100 વર્ષ છોડી દેતા 1000 વર્ષ રહેશે. એ પછી સતયુગની સ્થાપના કરવા માટે ભગવાન પોતે
સંભલ નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં અવતારને ધારણ કરશે. ભગવાન એ વખતે દેવદત્ત નામના ઘોડા ઉપર બિરાજમાન થશે. ચંદ્રહાસ નામની તલવારને ધારણ કરશે. એક જ દિવસમાં પૃથ્વી ઉપર બધા દુષ્ટ લોકોનો નાશ કરશે. બીજા દિવસે સત્યયુગની સ્થાપના કરશે. ત્રીજા દિવસે પોતાના ભક્તોને સાથે લઈ ભગવાન શ્રી હરિનારાયણ પોતાના લોકમાં ચાલ્યા જશે. આમ ભગવાન વાસુદેવની આજ્ઞા પામી સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને ફરીથી કલયુગ એવા યુગોની પરિવર્તન માળા શરૂ થશે. રાજન, મેં તને આ બધી જ વાતો કહી દીધી. હજી કાંઈ ઈચ્છા હોય તો સાંભળ. સુખદેવજી આવી વાત કરી એટલે ભગવાન પરીક્ષિતે કીધું કે માર્કંડેય ઋષિને ભગવાનના બાલ સ્વરૂપના દર્શન થયા એ કથા સંભળાવવાની ઈચ્છા છે. સુખદેવજી કહે, રાજન સાંભળો, માર્કંડ ઋષિનું આયુષ્ય બહુ ટૂંકું હતું, પરંતુ ભગવાન શિવની આરાધના કરવાથી તેઓ અજર અને અમર બની ગયા છે. એમના આયુષ્યનો ક્યારેય નાશ નહીં થાય, કારણ કે ભગવાન શિવનું વરદાન છે. વર્તમાન, ત્રેતાયુગી, કલયુગની 4 ચોકડીઓ પૂરી થશે ત્યાં સુધી એ જીવિત રહેશે. હજી એ ચોકડીઓને પૂરી થવામાં તો કરોડો વર્ષોની વાર છે. એટલે માર્કંડ ઋષિ પણ એટલા જ દિવ્ય છે. પરમાત્મા હરિની આરાધના કરી અને તપ શરૂ કર્યું. હરિ પ્રસન્ન થયા એટલે ભગવાનને કહ્યું કે ભગવાન, આ પૃથ્વીનું પાલન પોષણ અને લય તમે કરો છો, માટે તમે એમ કહો છો કે તમે જ બધું છો, પણ તમે જ્યારે આ કાંઈ નથી હોતું ત્યારે શું છો? એ સ્વરૂપનું દર્શન કરવું છે. એ સ્વરૂપનું દર્શન કરાવો. એટલે ભગવાન વિષ્ણુએ માયા રચી તરત જ પૃથ્વી ઉપર પ્રલય કર્યો. પ્રલયની અંદર શું જોયું? આખી પૃથ્વી સમુદ્રની અંદર ચાલી ગઈ છે. પોતે એકલા જ સમુદ્રમાં ફરી રહ્યા છે માર્કંડ ઋષિ. એવામાં એને જોયું કે ચારે તરફ જળ સિવાય કોઈ વસ્તુ નથી. ત્યાં એક દિવ્ય લીલું પીપળાનું પાન દેખાણું. એ પીપળાના પાન ઉપર એમને એક દિવ્ય સ્વરૂપના દર્શન થયા. સુંદર મજાના ભગવાનના બાલ સ્વરૂપના દર્શન થયા. ભગવાન પોતાનો જમણા પગનો અંગૂઠો પોતાના મુખમાં રાખી અને એને ચૂસી રહ્યા છે. ડાબા હાથમાં વાંસળીને પકડી છે. ડાબો પગ એમને પીપળાના પાન ઉપર પધરાવેલો છે અને પરમાત્માએ જલની અંદર તરતા તરતા માર્કંડેય ઋષિ તરફ આવી રહ્યા છે. પરમાત્માના આવા સ્વરૂપના દર્શન થતાં જ માર્કંડેય ઋષિને અતિ આનંદ થયો અને પરમાત્માને વંદન કર્યા. જેવા વંદન કર્યા, ભગવાને માયાને અલોપ કરી નાખી અને માર્કંડેય ઋષિ સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. માર્કંડેય ઋષિને બતાવ્યું કે કાંઈ પણ બાકી નહીં રહે, તો પણ એ તો છે જ. માર્કંડેય ઋષિએ ભગવાન શ્રી હરિની આરાધના ત્યારથી શરૂ કરી. સુખદેવજીને પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ, આવી દિવ્ય લીલાના દર્શન થયા, મારે પણ આવી દિવ્ય લીલાના દર્શન કરવા છે. પરીક્ષિતને સુખદેવજી કહે છે, રાજન, આ શ્રીમદ ભાગવતમાં જગતના આત્મા શ્રી હરિનું વારંવાર વર્ણન થયું છે. જે હર્ષમાંથી બ્રહ્મા અને ક્રોધમાંથી રુદ્ર જન્મ્યા છે. હે રાજન, તમે આ ભાગવત શ્રવણથી કૃતાર્થ થયા છો. હવે તમે મૃત્યુનો ભય ત્યજી દો. હું મરી જઈશ એવું પશુ બુદ્ધિ ગણાય. આ દેહ તો ઉત્પન્ન થયો છે તો નાશ પામવાનો છે. જેનું નામ છે એનો નાશ પણ છે. જેમ રાજન, બ્રાહ્મણોના શાપ્યા વાક્યથી પ્રેરાયેલો તક્ષક તમને બાળી શકશે નહીં જો તમે અંત સમયે કેવલ પરમાત્માની અંદર નામને ધારણ કરી રાખશો તો. એટલે હવે તમારે કાંઈ સાંભળવું છે? સુખદેવજી આ વાત કરી કે હું જ્યાં સુધી અહીં બેઠો છું ત્યાં સુધી તક્ષક આવી શકશે નહીં. એટલે પરીક્ષિત રાજાએ ઊભા થઈને કીધું, મહારાજ, તમે જે મને દિવ્ય કથા સંભળાવી, પરમાત્માની ભક્તિ વિશે જ્ઞાન કરાવ્યું, મને મારા મૃત્યુની હવે જરા પણ બીક નથી. મને આશીર્વાદ આપો કે હું ભગવાનના પરમ પદને પામી શકું. સુખદેવજી મહારાજ તરત જ પોતાના આસન ઉપરથી ઊભા થયા. પરીક્ષિત રાજાની માથે 2 હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. જાઓ રાજન, ભગવાન શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. આટલું બોલી અને સુખદેવજી કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. તરત જ બધા જ લોકો ઊભા થઈ સુખદેવજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. શ્રી સુખદેવજી મહારાજ કી. સુખદેવજી ચાલ્યા ગયા એટલે પરીક્ષિત ગંગા કિનારે પોતાનું આસન બિછાવીને બેઠા છે. પ્રાણને સ્થિર કર્યા અને વિષ્ણુ મંત્રને બોલતા બોલતા પોતાના પ્રાણને છોડી દીધો. હવે માત્ર ખાલી પરીક્ષિત રાજાનું શરીર પડ્યું છે. ભગવાનમાં તો ગતિ બની ગઈ. તક્ષક આવી પહેલા જ પરીક્ષિતે દેહ છોડી દીધો હતો. આ તરફ તક્ષક પૂરપાટ ગતિથી આવી રહ્યા છે. એક બ્રાહ્મણ તક્ષકની હારે ચાલે. તક્ષકે વિચાર્યું કે આટલી ગતિથી હું ચાલું, મારી ગતિ જેવી કોઈની ગતિ નથી. તો આ કોણ છે? પૂછ્યું, કોણ? તો કીધું, હું સુદર્શન બ્રાહ્મણ.
શું કામ? તક્ષક પરીક્ષિતને કરડશે એટલે હું જીવિત કરીશ. તક્ષકે કીધું હું જ તક્ષક છું, મારી તાકાત તને નથી ખબર. બ્રાહ્મણ કે તને મારી તાકાત નથી ખબર. બંને એકબીજાની તાકાત બતાવવાની વાત કરી. તક્ષકે પોતાનાથી 1 યોજન દૂર રહેલા વૃક્ષ ઉપર ફૂંક મારી, લીલુંછમ વૃક્ષ બળીને ખાખ થઈ ગયું. બ્રાહ્મણે પાણીનું જળ લઈને મંત્ર ભણીને અંજલિ છાટી, હતી એ ના કરતા એ નવું ઊભું કરી દીધું. તક્ષક કે આમાં તો મારું કાંઈ નહીં રહે. બ્રાહ્મણને કીધું શું જોઈ છી? બ્રાહ્મણ કે ધન લેવા જાઉં છું, 10 પેઢી સુધી ખૂટે ને એટલું ધન દઉં, પાછું વળી જા. ખૂબ તક્ષકે ધન આપ્યું. બ્રાહ્મણને પાછા વાળ્યા. સડસડાટ કરતા તક્ષક ગંગાજીના કિનારે જ્યાં પરીક્ષિત મહારાજનો નિશ્ચિતાન થયેલો દેહ પડ્યો છે ત્યાં આવીને જમણા પગ ઉપર ડંખ માર્યો. એ સાથે જ આખું શરીર બળીને ભસ્મ બની ગયું. તક્ષકને ખબર નથી કે પરીક્ષિત તો બ્રહ્મની અંદર ક્યારના પણ એકાકાર થઈ ગયા, માત્ર શરીર બાળ્યું. જન્મેજયને આ વાતની ખબર પડી એટલે જન્મેજયે સર્પસત્ર યજ્ઞ શરૂ કર્યું. તક્ષક હોમા એવા મંત્રો બોલ્યા. આકાશમાંથી ઉડી ઉડીને સર્પો યજ્ઞ કુંડમાં પડે, અનેક સર્પોનો નાશ થવા માંડ્યો. તક્ષક ભાગ્યો, બીકનો માર્યો. ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્રને કીધું કે રક્ષા કર. ઇન્દ્રે કીધું મારા સિંહાસનમાં બેસી જા. તક્ષક ઇન્દ્રના સિંહાસન સાથે વીંટળાઈ ગયા. એટલે જન્મેજયે બ્રાહ્મણોને પૂછ્યું આ તક્ષક ક્યાં છે? બ્રાહ્મણોએ ધ્યાન ધરીને કીધું કે ઇન્દ્ર પાસે. તો કે હવે શું કરશે? કાંઈ વાંધો નહીં, ઇન્દ્રને હોમો. એટલે ઇન્દ્રને હોમા એવા મંત્ર બોલવા લાગ્યા. ઇન્દ્રાસન સહિત આકાશ માર્ગે આવી ગયા. હવે ઇન્દ્રને હોમાવાની તૈયારી છે. એટલે બ્રહ્માજીએ તરત જ મનસા માતાના પુત્ર આસ્તિક ઋષિને કીધું કે જઈને આ સર્પસત્ર યજ્ઞ બંધ કરાવો, ઇન્દ્ર હોમાઈ જાય તે ન ચાલે. આસ્તિક ઋષિ આવીને જન્મેજયને સમજાવ્યું, અરે રાજન, આ સર્પસત્ર યજ્ઞ બંધ કર. તારા પિતાની તો ક્યારની ગતિ થઈ ગઈ છે. આ સર્પયજ્ઞ કરી અને તે સમુકના એને ઉલટી ગતિ કરી નાખી. માટે આ સર્પસત્ર યજ્ઞ બંધ કર. જન્મેજયે સર્પસત્ર યજ્ઞ બંધ કર્યો. પરંતુ આટલા બધા નાગ મારી નાખ્યા ને એટલે જન્મેજયને નાગ જાતિનો શ્રાપ લાગ્યો. આખું શરીર કોઢિયું બની ગયું. એટલે દેવર્ષિ નારદજીને પૂછ્યું. દેવર્ષિ નારદજી ઉપાય બતાવ્યો કે દેવી ભાગવતની કથા કરાવો તો તું ગતિને પામીશ. એટલે જન્મેજયે દેવી ભાગવતની કથા બેસાડી. ભાગવત અહીં પૂર્ણ થાય છે. ભાગવત પછીનું જ્ઞાન જોતું હોય તો એ બધું જ જ્ઞાન શ્રીમદ દેવી પુરાણની અંદર આપવામાં આવ્યું છે. અહીં સર્પસત્રની યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને ભગવાનની આરાધના જન્મેજયે કરી છે. ભગવાનને વરદાનો પ્રાપ્ત કર્યા છે. ભગવાનની આરાધના કરી માતાજીની અને પોતાના શરીરને પાછું કંચન વર્ણું બનાવે. શુદ્ધજી કહે છે કે ભગવાનની કથાઓ ક્યારેય પૂરી થતી નથી, કારણ કે ભગવાનની આ કથા હજારો વર્ષો સુધી ચાલનારી છે. ભાગવતની અંદર કહેવાનું છે કે કોઈ કારણોસર ભગવાનની કથા સાંભળી ન શકાણી હોય, બહાર જવાનું થયું હોય, અથવા તો કોઈ કામને લીધે આવી ન શક્યા હોય, હું કંઈક કહું તમે સાંભળી ન શક્યા હોય, આવી ભૂલોને કારણે કથામાં ધ્યાન રહ્યું ન હોય તો પૂર્ણ કથાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો આ ફળને પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો કીધું છે કે શ્રીમદ ભાગવતની વિષયના અનુકર્મણિકાને પણ ધ્યાનમાં લેવી આવશ્યક છે, જેને હુંડી એવું નામ આપવામાં આવ્યું છે. જે કોઈ ભાગવત ન સાંભળી શકે પૂરું, તે માત્ર હુંડીને સાંભળે તો પણ એને ભાગવત સાંભળ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. શુદ્ધજી બોલ્યા, શ્રી હરિ ભક્તિરૂપ મહાન ધર્મને નમસ્કાર હો, જગતના વિધાતા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર હો, બ્રાહ્મણોને નમસ્કાર હો, પુરાણોમાં કહેલા સનાતન ધર્મને નમસ્કાર હો. તમે મને પૂછ્યું કે શ્રી વિષ્ણુ ભગવાનનું અદ્ભુત ચરિત્ર કયું? મેં સૌને આ ચરિત્ર કહી સંભળાવ્યું છે. આ ચરિત્ર બહુ દિવ્ય છે, નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્ત કરાવનારું છે. હવે એ ચરિત્રના મુખ્ય અંશો હું કહેવા જઈ રહ્યો છું. પ્રથમ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય. એમાં મહાત્મ્યની અંદર ગોકર્ણની કથા કહેવામાં આવી.
ધંધુકારીને ગતિ આપવામાં આવી, એ કથા કહેવામાં આવી. પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત રાજાનું આખ્યાન, નારદજીનું આખ્યાન, પરીક્ષિતને શ્રાપ, અનશન વ્રત અને સુખદેવજી તથા પરીક્ષિતનો સંવાદ. દ્વિતીય સ્કંદમાં યોગ ધારણથી મળતી ગતિ, નારદ બ્રહ્માનો સંવાદ અને અવતારોનું વર્ણન, વિરાટ કાર્યની ઉત્પત્તિનું વર્ણન. તૃતીય સ્કંદમાં વિદુરજી તથા વિદુરજીનો સંવાદ, વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ, પુરાણોની સંહિતા સંબંધી પ્રશ્ન, પ્રલય સ્થિતિ, પ્રકૃતિથી તથા ગુણોનો વિહાર, મહતત્વ, અહંકાર, પાંચ મહાભૂત શરાબની અને વિકારોની ઉત્પત્તિની કથા, હિરણ્યાક્ષનો વધ, પરમાત્માએ વરાહ અવતારને ધારણ કરતા વરાહ નારાયણ ભગવાન કી જય. દેવ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરેની ઉત્પત્તિ તથા રુદ્રદેવની સૃષ્ટિ, સ્વયંભૂ મનુ અને શતરૂપાની ઉત્પત્તિ, કદર્મ પ્રજાપતિની ઉત્પત્તિ તથા મહાત્મા કપિલે દેવહૂતિ અને કદર્મને ત્યાં અવતારને ધારણ કરતા કપિલ નારાયણ ભગવાન કી. ચતુર્થ સ્કંદમાં મરીચી આદિ 9 ઋષિઓની ઉત્પત્તિ, તેમની ધર્મપત્નીઓના વંશ વિસ્તાર, દક્ષ યજ્ઞનો નાશ, ધ્રુવ ચરિત્ર, પૃથુ ચરિત્ર, પ્રાચીન મહર્ષિનું ચરિત્ર, નારદ તથા પ્રાચીન મહર્ષિનો સંવાદ. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, ત્યારબાદ નાભી રાજાને ત્યાં ભગવાન ઋષભદેવજી પ્રગટ થતા ઋષભદેવ ભગવાન કી. ત્યારબાદ જળ ભરતજીના ચરિત્રની કથા, ખંડો, દ્વીપો, સમુદ્ર, પર્વતો, નદીઓ તેમજ જ્યોતિષોર અને પાતાલ તથા નરક સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. ષષ્ઠમ સ્કંદમાં પ્રચેતાઓને ત્યાં દક્ષનો જન્મ, તેની સંતતિ, ઉત્તરાસુરનો જન્મ તથા વધ વગેરેનું વર્ણન. સપ્તમ સ્કંદની અંદર દિતિપુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના જન્મ મરણ તથા પ્રહલાદજીનું ચરિત્ર વર્ણનમાં આવ્યું. પ્રહલાદજીની ભક્તિને કારણે ભગવાને સ્તંભ ફાડીને પ્રગટ થતા નરસિંહ નારાયણ ભગવાન કી. અષ્ટમ સ્કંદમાં મન્વંતરોનું વર્ણન, ગજેન્દ્ર મોક્ષની કથા. મન્વંતરોમાં વિષ્ણુ ભગવાનના હયગ્રીવ અવતારો, કુર્મ અવતાર, ધન્વંતરી અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર અને દશરથને ત્યાં ભગવાને રામ અવતાર ધારણ કરી રાવણનો વિનાશ કરતા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. નવમ સ્કંદમાં ભગવાન રામચંદ્રજીની દિવ્ય કથાઓનું વર્ણન અને બીજા અનેક રાજાઓનું વર્ણન. દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક પરાક્રમ વર્ણવેલા છે. દેવકી અને વસુદેવજીના લગ્ન સમયે કંસને આકાશવાણી થઈ એટલે દેવકી અને વસુદેવજીને જેલમાં પૂરી એમના 7 પુત્રને મારી નાખ્યા. અષ્ટમા ગર્ભ તરીકે ભગવાન શ્રી કૃષ્ણે અવતારને ધારણ કરતા કૃષ્ણ કનૈયા કી જય. આ સાથે યોગ માયાએ જશોદાજીને અવતાર ધારણ કરતા જગદંબે માત કી જય. યોગ માયાની કૃપાથી ભગવાન ગોકુળમાં પધાર્યા અને યોગ માયાએ કંસને ચેતવણી આપી. ત્યારબાદ ભગવાને પૂતનાવત, તૃણાવત, બકાસુર, વત્સાસુર, ધેનકાસુર, પ્રલંબાસુર વગેરેનો નાશ કર્યો. દાવાનળથી ગોવાળિયાનું રક્ષણ કર્યું, કાલિયો નાગનું દમન કર્યું, અજગરથી નંદરાયજીને છોડાવ્યા. ગોપ કન્યાઓએ કાત્યાયની વ્રતનું ધારણ કર્યું. એના થકી ભગવાને એમની ઉપર કૃપા વર્તાવી અને એમની સાથે રાસલીલા કરી. બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાને કૃપા કરી. બ્રાહ્મણોનો પશ્ચાતાપ, ગોવર્ધનજીનો ઉદ્ધાર, ઇન્દ્રનું ગર્વહરણ. આ ઉપરાંત કામધેનુનો અભિષેક. રાત્રિમાં ભગવાને ક્રીડા કરી. શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્યનો વધ કર્યો. ગોપીઓના મનોહરણ અપૂર્વ લીલ તથા ક્રૂરનું ગોકુળમાંથી આવું, કૃષ્ણને બલરામનું મથુરામાં જવું, કંસને ગતિ આપી, વ્રજની સ્ત્રીઓનો વિલાપ વગેરે કથા. પોતાના મામાને ગતિ આપી ભગવાન ગુરુ સાંદીપનીને ત્યાં ગુરુ દક્ષિણા લેવા આપવા ગયા. મથુરાજીમાંથી ઉદ્ધવજી બલરામજીની સાથે રહી હરિએ યાદવનું પ્રિય કાર્ય કર્યું. જરાસંઘ અને કાલિયવનોના નાશ કર્યા. બલદેવ શ્રી કૃષ્ણએ નવી નગરીની રચના કરી દ્વારકા નગરીના અધિપતિ બન્યા. ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું. અષ્ટપટ્રાણીઓ અને બીજી 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું. ત્યાંથી ભગવાન મહાદેવજી સાથે યુદ્ધમાં શોણિતપુરમાં યુદ્ધ કર્યું. વારાસુરના બાહુઓ કાપ્યા. ભૌમાસુરનો વધ કર્યો. શિશુપાલ, પૌંડ્રક, શાલ્વ, દુર્મતિ, દંતવક્ત્ર, સમરાસુર વગેરે દૈત્યોનો નાશ કરી. પાંડવોને નિમિત્ત કરી. કૌરવોનો નાશ કરી પૃથ્વીનો બહાર ઉતાર્યો. એકાદશ સ્કંદમાં યાદવ કુળનો સંહાર, શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ, તેમાં સમગ્ર આત્મવિદ્યા અને ધર્મ નિર્ણય કરેલ પછી ભગવાન સ્વધામમાં પધાર્યા તેની કથા. દ્વાદશ સ્કંદમાં કલિયુગના લક્ષણ, તે યુગને અનુસરતી વૃત્તિ અને કલિયુગના મનુષ્યોમાં ધર્મ વિનાશ વગેરે તથા પ્રલયની વાત કહેવામાં આવી. હે સજ્જનો, આ શ્રીમદ ભાગવતમાં ભગવાનની લીલા અને અવતારોના કર્મનું સંપૂર્ણ વર્ણન કર્યું છે. મનુષ્યએ પડતા, ઠોકર ખાતા, દુઃખી હોય, છીક ખાય, બગાસું ખાય કે કોઈ પણ પરાધીન અવસ્થામાં આવી પડે ત્યારે મનમાં જો એ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે તો પરમાત્મા એમની રક્ષા કરે છે. આ 7 દિવસ દરમિયાન આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય
મારાથી કથા વાંચવામાં ભૂલ થઈ ગઈ, તમારાથી સાંભળવામાં ભૂલ થઈ ગઈ, કથાની અંદર કંઈકને નિંદર આવી ગઈ, મેં એ નિંદર ન ઉડાડી હોય, તમે જો એ નિંદર કરી લીધી હોય તો આ બધાયના દોષ લાગે ભાઈ. આ દોષનો નાશ કરવા માટે તથા આ 8 દિવસની અંદર આપણાથી કોઈની નિંદા થઈ ગઈ, આપણાથી કોઈ ઉપર ક્રોધ થઈ ગયો હોય, આપણાથી ન બોલવાનું બોલાઈ ગયું હોય તો એ બધા જ દોષો લાગે છે. ભગવાનની પૂજા કરવામાં આપણે યથાશક્તિ બધી વસ્તુઓ ભગવાનને અર્પણ પણ નથી કરી શકતા, કારણ કે જે પૂજા ભાગવતમાં બતાવેલી છે એવી વસ્તુઓ તો અત્યારે આ જગતમાં ઉપલબ્ધ પણ નથી. તો આ બધી ક્ષતિઓ રહી ગઈ હોય તો આ બધાનો દોષ લાગે છે. વળી આપણે કથા ચાલુ હોય ત્યારે વાતો કરતા હોય, ભગવાનનું કીર્તન ન કરતા હોય, તાલી ન પાડી હોય, ગુણાનુવાદ ન કર્યા હોય તો એ બધા દોષ લાગે છે. આ દોષનો નાશ કરવા માટે ભાગવતજીમાં એક ઉપાય બતાવવામાં આવ્યો છે. મારો અવાજ જ્યાં જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી લોકોએ આ વાતને સાંભળવી પાય. આકાશ તરફ 2 હાથ ઊંચા રાખવાના. અહીંયા જેટલા લોકો છે એ બધા જ આકાશ તરફ 2 હાથ ઊંચા રાખે. અહીંથી જે રીતે બોલાવવામાં આવે એ રીતે બોલવું. શ્રી હરયે નમઃ. 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 આપણા સૌ કોઈના દોષને ભગવાન નાશ કરે. ભગવાન પરમ પ્રીતિ વધારનારી કથામાં આપણું મન લાગેલું રહે અને પરમાત્મા આપ સૌ પર કૃપા વરસાવે. શ્રીમદ ભાગવતની કથાને આપણે સંક્ષિપ્તમાં કહી છીએ આ 8 દિવસની અંદર પણ, કારણ કે જો અસલ ભાગવતની કથા સાંભળાવી હોય અને બેસાડવી હોય તો 1 વર્ષ ને 3 મહિના થાય. એટલું આપણે કરી ન શકીએ. 8 દિવસની અંદર માત્ર ને માત્ર આપણે મુદ્દાઓ કહી શકીએ છીએ, એ મુદ્દા ઉપર આપણે વ્યાખ્યાન કરી શકીએ છીએ. સંપૂર્ણ ભાગવત કોઈ ક્યારે કહી શકતું નથી. યથામતી યથા બુદ્ધિ પ્રમાણે મેં તમને કંઈ પણ કહ્યું. મારી પણ કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો ભગવાન પાસે ક્ષમા માગીએ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમારી કથાઓમાં બેસી તમારી કથાઓના ગુણોને સાંભળી અમારું જીવન સુધારી શકીએ એવી કૃપા કરજો. પ્રભુ તો બહુ દયાવંત છે. ભગવાનને પામવાનો એક જ માત્ર માર્ગ છે સત્સંગ. સત્સંગ की आदि घड़ी आदि में पुनियाद संगत कीजे संत की तो कटे कोटि कोटि अपराध भाई. માટે જેટલો સત્સંગ થાય એટલો કરવો. કલિયુગની અંદર કોઈ પણ વધારે લાંબી ભક્તિ કરવાની જરૂર નથી. ભગવાને કીધું છે કલો કેશવ કીર્તન. કલિયુગમાં કેશવનું કીર્તન સૌથી વધારે સુંદર છે. કલિયુગ કેવલ નામ ધારા. કલિયુગમાં માત્ર ભગવાનનું નામ લેવાથી પ્રાપ્ત થઈ જાય. માટે આપણે ભગવાનનું છેલ્લું સંકીર્તન કરી લઈએ. કાલથી કોઈ નહીં કે ધૂન કરો ને ભજન કરો ને કથામાં આવીને બેસો. આજે જેટલું થાય એટલું કરી લેવું. માટે છેલ્લું સંકીર્તન ચાલો. अच्युतं केशवं कृष्ण दामोदरं. राम नारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. माँ यशोदा के जैसे बुलाते नहीं. माँ यशोदा के जैसे बुलाते नहीं. बोल अच्युतं केशवं कृष्ण दामोदरं. अच्युतं केशवं कृष्ण दामोदरं. राम नारायणं जानकी वल्लभं.
शेर सबरी के जैसे खिलाते नहीं। हो अच्युतम केशवम कृष्ण दामोदरम। भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते 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 नहीं। हो अच्युतम केशवम कृष्ण दामोदरम। राम नारायणं जानकी वल्लभम। राम नारायण जानकी राधे। कौन कहते हैं भगवान सोते नहीं। माया सोजा के जैसे सुलाते नहीं। हो हवड़ी हवड़ी आंबलियानी डाल जंगल माहू एकली। ये जंगल हवड़ी आंबलियानी डाल जंगल माहू एकली। सोनीरो आवे मारी चूंदड़ी ले आवे। सोनीरो आवे मारी चूंदड़ी ले आवे। हे तो माने खोड़ल माने काज जंगल माहू एकली। हे तो माने खोड़ल माने काज जंगल माहू एकली। हे हवड़ी हवड़ी आंबलियानी डाल जंगल माहू एकली। माली लो आवे मानो गजरो लई आवे। हे तो मारे खोड़ल माने काज जंगल माहू एकली। तुम्हारी छोड़ल माने काज जंगल हरे राम 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 हरे हरे। हरे राम हरे हरे। ओ हरे कृष्ण 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 हरे हरे। हरे हरे कृष्ण जय कृष्ण हरे हरे। हरे कृष्ण
हरि बोल राधे बोल राधे बोल राधे बोल राधे बोल हरि बोल भागवत जी में राधे राधे निकुंज में राधे राधे यमुना जी में राधे राधे बंशी पट में राधे राधे मथुरा जी में राधे राधे द्वारका जी में राधे 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 जी में राधे राधे काली में राधे राधे गोवर्धन में राधे राधे भागवत जी में मैं भी बोलूं राधे राधे शिव बोलो राधे राधे ब्रह्मा बोले राधे राधे विष्णु बोले राधे 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 श्याम राधे 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 श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे बोलो गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण राधे राधे कृष्ण गोपाल गोपाल कृष्ण जय जय श्री राधे श्री भागवत भगवान की जय सद्गुरु देव की जय बाल कृष्ण लाल की जय भोलेश्वर महादेव की जय पिता भगत जी महाराज की जय खोड़ियार मात की जगदम्बे मात की जय हनुमान जी महाराज की जय हरि ओम नमः पार्वती हतये हर हर महादेव
ભગવાનની આરતી અને પૂજા માટે ખોડિયાર સત્સંગ મંડળના બધા જ બહેનો આવી જાય. સ્વરૂપાય નમઃ પૂર્ણો પુરુષોત્તમાય નમો નમઃ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય રસ્વતી બ્રવંતુ બ્રવંતુ અસ્તુ તે પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ ઓમ સુમુખે કદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોધરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનનઃ દ્વાદશૈતાની નામાની યઃ પઠે શૃણ્યાદભિः વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેસ્યૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરં ધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદનં હૃદયસ્થો ભગવાન મંગલાયસ્તનોરે તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દૈવબलं તદેવ લક્ષ્મીપતે તેંગ્ર્યુગમ સ્મરામિ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ येषाम् इन्द्रियवर्षामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वर कृष्ण यत्र पार्थोर्धनुर्धरः तत्र श्रीविज्योर्भूतिर्भुवसिद्धः हस्ते जलमादाय पाणिनी आचमनी भरी राखજો એકબીજાને હાથ અડાડી રાખજો ત્રણવાર વિષ્ણુવે નમઃ બોલી આપજો. એક સત્સંગ મંડળ પરાર્ધે શ્રી શ્વેતવારઃ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતતમે કલયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભારત વર્ષે જંબુ દ્વીપે દ્વારિકા ક્ષેત્ર અંતર્ગત જામનગર મધ્યે શ્રી ભોળેશ્વર મહાદેવ સન્નિધૌ ઓમ ભૂર્ભવસ્વ પિતૃપ્રિય કાર્તિક માસે શુક્લ પક્ષે દ્વાદશ્યાયામ તિથો તથા જ વાર ઓમ ભૂર્ભવસ્વ મંદવાસરે બધા મમ કેજો મમ પોતપોતાનું નામ લઈ જાજો. નમસ્કારાન સમર્પયામિ. રામજીભાઈ પરસોત્તમભાઈ ગોંડલિયા હસ્તે રવિભાઈ ગોંડલિયા તરફથી ગૌચારામાં 251 રૂપિયા અર્પણ કરવામાં ઝીણે ઝીણે ચોખલીએ ને મોતી દેવા ડાલ્યું વેરીનું મન વર્તી લીધું પતાળમાં જઈ લાગ નાગણ્યું ને દર્શન દીધા કમર મારો લાગ્યા રે માતા જશોદા કુંવર કાનગીરી આયા સાવ સોનાની લંકા રાવણ માર્યો વિભીષણે રાજ આપ્યું સીતાવાળી લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા નરસિંહ રૂપે બોલવાનું બોલજો. વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્ર આદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઈચ્છિતમ ફલમ. ચડાવી આપજો. ચરણ કમલયો મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક દંડવત નમસ્કારાન સમર્પયામિ. બે જોડીને એમની પ્રાર્થના કરજો. નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે વાસુદેવાય. પાણીની ચમચી રાખજો. હસ્તે જલમાદાય પ્રદર્શ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ અત્યાજ ફક્તમ માસે પૂર્ણ પવિત્ર માસે માસનામ